છોટાઉદેપુર ખાતે આવેલ હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। માહિતી છોટાઉદેપુરથી સામે આવી છે, જ્યાં હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઘોડાપૂર આવતા જ રાજવાસના આડબંધ ઓવરફ્લો થયો છે અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઉપરવાસમાં વરસાદના પગલે આડબંધ ઓવરફ્લો થયો છે। લોકો આડબંધનો નજારો જોવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે છોટાઉદેપુર ખાતે આવેલ હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યોને નિહાળવા માટે સ્થાનિકો પણ ઉમટી પડ્યા છે। ત્યારે ઘોડાપૂર આવતા જ રાજવાસના આડબંધ પણ ઓવરફ્લો થયો અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તો આડબંધ ઓવરફ્લો થતા ઉપરવાસમાં વરસાદના પગલે આડબંધ ઓવરફ્લો થયો હતો, ત્યારે લોકો આડબંધનો નજારો જોવા માટે ઉમટી પડ્યા છે। તો છોટાઉદેપુરથી માહિતી મળે છે, જ્યાં હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। રાજવાસના ડેમ પર આવેલ છે અમે અહીંયા ઘડી અત્યારે પાણીનો નજારો બહુ સરસ છે, કેમ કે ઉપરવાસમાં વરસાદ વધારે પડવાથી નદીમાં પાણી બહુ ફૂલ આવેલ છે। અહીંયા જે ડેમ બનાવેલો છે એ બી ઓવરફ્લો થઈ ગયો છે। એનાથી ખેડૂત લોકોને બહુ ખુશીનો માહોલ જોવા મળે છે, કારણ કે દર સાલ પાણી નદીમાં ના આવવા છતાં કૂવાના પાણીના સ્તર બહુ નીચે જતા રહેતા હતા। તેના બદલ આ વખત પાણી નદીમાં વધારે આવ્યું છે, એનાથી ખેડૂતોના પાણીના કૂવામાં બહુ સંતુલન સચવાઈ રહ્યું છે અને ખેડૂતોમાં બહુ ખુશી જોવા મળે છે અને વરસાદ બહુ સારો પડેલ છે। આ નદીમાં પાણી બી બહુ પુષ્કળ છે, એનો નજારો જોવા માટે અમે અહીંયા આવ્યા છે।